ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોળાનાથ, હર મહાદેવ. સ્વાગત છે તમારી તમારા નવા વ્લોગમાં. અને જો અત્યારે વાગી જશે 7:30 અને હું બનાવી રહી છું નાસ્તો. કુનાલને જાઉં છું, થોડુંક મોડું થઈ ગયું, ફટાફટ નાસ્તો કરી નાખી. તમે ભાખરીનો લોટ બાંધી દીધો છે અને ચા તો આપણે ફટાફટ બાંધી દઈ લોટ. અને કુનાલ જો તૈયાર થાય છે, આજે કે બહુ ટિફિન લઈ જવાનો વિચાર નથી, તો ભાખરી નાખવાનું હું આરે આપી દઈશ કે હું લઈ જઈશ, જમવું તો જમીશ. આવી રીતે આપણે આજનું રૂટીન કામ રહેશે. અને આજે ક્યાં બહાર જવાનું છે કહીશું, કેમ કે બાને દવાખાને બતાવવા લઈ જવાના છે. કદાચ બહાર જવાનું થાય ભાવનગર, આપણે ત્યાંનો વિડીયો બને એટલો બનાવશું. બરાબર, ચાલો ફટાફટ આજે કામ પતાવવાનું છે ઘરનું વહેલા. અને પછી હોસ્પિટલ એટલે 10 વાગે તો પહોંચી જવાનું હોય. અહીંથી ભાવનગર 50-60 કિલોમીટર જવું છે, એટલે વારે લાગે. એટલે છે તો ઘરની ગાડી, પણ થોડીક વાર લાગે, અને ચોમાસા જેવું છે એટલે તો હાલો હવે આપણે જઈએ. ભાવનગર જવાનું છે, ફિક્સ છે જ કાં તો જવાનું. કહેતા હતા બા કે 3 મહિના થઈ ગયા ઓપરેશન કર્યું એને, મહિને બતાવવા જઈએ છે એટલે જવાનું છે. ચાલો ફટાફટ આપણે બતાવી આવે. યાર તો બાને થોડુંક ઘણું હાલવાનું હોય, થોડું એ હાલી શકે. બરાબર, હજી હાલે છે એમ તો ધીમે ધીમે. મસ્ત જો આપણે ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. જઈએ આજ ધ્યાને કદાચ આવશે ભેગી, એને લેતી જાય છે. અને બહાર વધારે ગમે બેનને સાથે લેતા જઈશું. પુના જશે સ્કૂલે, પ્રતિકને ટ્યુશનમાં જવાનું છે. કામ બધું પડ્યું છે, ફટાફટ કામ કરી નાખીએ. પછી નીકળીએ ત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીશું. તો જો આપણે થઈ ગયા છે બધું કામ કરીને ફ્રી, અને અત્યારે વાગી ગયા છે 10. અને જો પાણીની મેં બોટલ ભરી લીધી છે, અને આપણે લઈ લીધું છે પાસ. તો હાલો બહારની તૈયાર થઈ ગયા છે. અને કુનાલ જો ટ્યુશનમાંથી આવ્યો છે, લેસન કરે છે, એને સ્કૂલે ઉતારવાનો છે. કેમ કે આજે મજા નથી તો સાયકલ હાકી એમ નથી ભાઈ, એટલા માટે તો એને સ્કૂલે ઉતારશું. ને આપણે જો ધૂપ દીવા કરી નાખ્યા ભગવાનને, એ બધું કામ એ થઈ ગયું છે. હાલો આપણે જઈએ બી ભાવનગર છે, જ્યાં આપણે વિડીયો બનાવશું તો મસ્ત મૂકશું આમાં. બરાબર, તો જઈએ છીએ કુનાલના પપ્પા, હું, બા અને ધ્યાના, એટલા અમે જઈએ છીએ. અને કુનાલને ઉતારવાનો છે સ્કૂલે. હાલો હવે આગળ તો ધ્યાન આવે છે મારી હારે, અને કુનાલભાઈને ત્યાં સ્કૂલે મૂકી દીધો. કાં તાર જવું ધ્યાના ભાઈની સ્કૂલે? દક્ષ અહીંયા ભણે છે. દક્ષ અહીંયા છે ક્યાં છે સ્કૂલ? જવું હવે જઈએ છીએ ભાવનગર. અમે ધ્યાનાની આવી ગયા છીએ હોસ્પિટલે. ને બહાર ઊભા થઈ અને બાને કરવાનો છે એક્સરો. અને જાને બા એક્સરોમાં લઈ ગયા છે ને ધ્યાના થોડીક વાર લાગશે. ધ્યાના રમે જાય. ધ્યાના બેસી ગયા છે, ગેસ પૂરવા ઉભા રહ્યા છે. અને અમારે ગાડી ગેસ પૂરો થઈ ગયો તો ત્યાંથી હેરાન છો. હા ભાઈ ગાડી પડી છે, ગેસ પુરાવે છે. અહીંથી ઘર 5 કિલોમીટર એટલું આગળ જતું, અને ગાડીમાં ગેસ થઈ ગયો ખતમ. હા ચાલ તો બહુ હેરાન થયા, મોડું થઈ ગયું છે. અત્યારે જો વાગી ગયા છે 8, 8:30 થઈ ગયા છે. આજે રસોઈની મોડું થઈ ગયું છે. આજે બપોરે કાંઈ બહાર ગયા હતા, જમવા જ નહોતા. અહીંયા ટાઈમ રહ્યો હતો. બનાવ્યું છે ફુલાવરનું શાક, બટેકાનું અને રોટલી. આજે જમવાનું છે હજી, કેમ કે સવારે જમીન અહીંથી જે નાસ્તો કરીને નીકળ્યા પછી જમ્યા જ નથી. તો આપણે નાસ્તા વધારે બ્લોગ બનાવવાનો નથી, કેમ કે આખો દિવસ પછી એવા અમે હતા 20 વાર વહેલા, પણ નીચે જતા એટલે બ્લોગ સ્ટાર્ટ કાંઈ આપણે કર્યો નથી. જો આપણે મસ્ત ફુલાવર બટેકાનું શાક કરી નાખ્યું છે, અને રોટલી. કેવું છે? ફુલાવર બટેકાનું. તારે હે ને પનીર ટીકાનું ખાવું? તો તે મને તું દેવા આવ્યો નતો. એને તો કુનાલી ઘરે હાર છોલે ભટુરે ક્યાં તો હું છોલે ભટુરે લઈ ગયો હતો. વાહ, કાલે પનીર ટીકા બનાવ્યા હતા. એવું છે છોકરાને હારું. ચાલો મસ્ત આપણે જમી લઈએ. હવે આગળ રોટલી ગરમ બનાવી નાખું. આજ તો આપણે વિડીયો પૂરો કરી નાખશું, કેમ કે હવે થાકી એવા ગયા છે ને, તો ઊંઘ આવે છે. 8:30 પોણા 9 બધી વાસણ ને એવું કરીશ તો થઈ જશે.
હવે એને કુનાલને જો કાનમાં કંઈક ગુમડું જોશે તો એ કહેશે બે પપ્પાની દવા લેવા આવે તો રોટલી કરીને જમી લઈને પૂઈ જવું છે એટલા થાકી ગયા છે. હાલો મળશું નવા બ્લોગમાં. તાલકી બધાને જય માતાજી, જય મહાદેવ, આવજો.